નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં સુધારો અને આવકોમાં મામૂલી વધારો। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો કપાસની આવક આજે મામૂલી વધી હતી અને ભાવમાં સ્થિરતા જોવા મળી હતી અને કપાસની બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકો બોટાદમાં 8,000 મણની હતી, બાબરામાં 1,500 મણની હતી, અમરેલીમાં 4500 મણની હતી અને ભાવ સરેરાશ સ્થિર હતા। તો રાજકોટમાં જૂના કપાસની 3500 મણની આવક હતી અને તેના ભાવ 1650થી 1680 હતા। સૌથી ઊંચો ભાવ એક એન્ટ્રી 1710 રૂપિયાની મળી હતી। તો મિત્રો કપાસિયા અને ખોળના ભાવ 20 રૂપિયાનો ઘટાડો થયો હતો અને કપાસિયાના ભાવ વર્ષ તેલ સારું હોવાથી સ્થિર રહ્યા હતા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। ગોંડલ 1111થી 1656 રૂપિયા, કાલાવાડ 1000થી 1517 રૂપિયા, ભાવનગર 1388થી 1441 રૂપિયા, બાબરા 1432થી 1678 રૂપિયા, જેતપુર 1051થી 1621 રૂપિયા, રાજકોટ 1400થી 1710 રૂપિયા, અમરેલી 841થી 1645 રૂપિયા, સાવરકુંડલા 1350થી 1667 રૂપિયા, જસદણ 1350થી 1685 રૂપિયા, બોટાદ 1285થી 1650 રૂપિયા,